નમસ્તે વિદ્યાર્થી મિત્રો. 3.11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ચોથો પાઠ માહિતી સંચાર વિશે આપણે 2 લેક્ચર પૂરા કર્યા. હવે આ ત્રીજા લેક્ચરમાં ઇન્ટરનેટ ઉપર માહિતીની શોધ કઈ રીતે કરાય એની આપણને આકૃતિ સાથે એ આપણને સમજૂતી આપેલી છે. તો જોઈએ આપણે એ આકૃતિ અને એની સાથે એની જે પ્રક્રિયા છે. ઇન્ટરનેટ ઉપર કોઈ પણ માહિતી જ્યારે આપણે જોઈતી હોય તો કઈ રીતે મેળવી શકીએ, એટલે કે એવા સોપાન આપ્યા છે. જોઈએ ઇન્ટરનેટ ઉપર માહિતીની શોધ. ઇન્ટરનેટ ઉપર જરૂરી માહિતી સરળતાથી મળી શકે છે. આ માહિતીને શોધવા માટે પ્રક્રિયાના સોપાનો આપણને નીચે મુજબ આપ્યા છે. સૌથી પહેલાં તો શું કરવું પડે, તો કે બ્રાઉઝરની પસંદગી કરવી પડે. જો કે તમે દરેક વિદ્યાર્થી મોટાભાગે બધા જાણો છો, ઇન્ટરનેટનો ઉપયોગ કરો જ છો, એટલે તમને આ બધી માહિતી કઈ રીતે મળે એની મોટાભાગે તમને સમજૂતી છે જ. તે પણ આપણે અભ્યાસક્રમમાં આવે છે એટલે આપણે જોઈ લઈએ. તમને એની કરતાં પણ વધારે એ આવડે છે એમ કહીએ તો ચાલે, બરાબર ને? બ્રાઉઝરની પસંદગી. ઇન્ટરનેટ ઉપર એન્ટર થયા પછી કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલવું. દાખલા તરીકે ફાયરફોક્સ, બરાબર ને? આ જે કે છે એને બ્રાઉઝર કહેવાય. તો એ બ્રાઉઝરને પહેલાં તો ખોલવામાં આવે છે, જે આપણને આકૃતિ 4.1માં દર્શાવ્યું છે. તમને ઇન્ટરનેટ બ્રાઉઝર ફાયરફોક્સનું હોમ પેજ ખુલેલું દેખાય છે. ક્રોમમાં હોય તો ક્રોમ પણ એ બ્રાઉઝર છે, ક્રોમમાં પણ તમે ખોલી શકો, બરાબર? એ આપણને પહેલાં આકૃતિમાં આવું દર્શાવેલું છે. હવે પછી શું કરવાનું, તો કે સોપાન 2, સર્ચ એન્જિનની પસંદગી કરવી. કોઈ પણ બ્રાઉઝર તમે ખોલેલું છે, બરાબર? તો એ બ્રાઉઝરમાં સર્ચ એન્જિનની પસંદગી. બ્રાઉઝરમાં સર્ચ બાર ઉપર સર્ચ એન્જિનની વેબસાઇટનું નામ લખવાથી જે તે સર્ચ એન્જિનનું એ હોમ પેજ ખુલશે. દાખલા તરીકે www એટલે કે worldwideweb.google.in લખવાથી આકૃતિ આપણને 4.2 આપી છે, એમાં દર્શાવેલ ગૂગલ સર્ચ એન્જિનનું ઇન્ડિયાનું હોમ પેજ ખુલેલું દેખાય છે. પહેલાં ફાયરફોક્સ કે જે કંઈ છે ક્રોમ એ તમે ખોલો, એમાં પછી આવું લખેલું આવે અને એ www.google.com.in લખવાથી આ ગૂગલનું સર્ચ એન્જિનનું ઇન્ડિયાનું હોમ પેજ ખુલશે. આવું આપણને એ ફોનમાં કે કોમ્પ્યુટરમાં ખુલેલું દેખાય છે, બરાબર ને? હવે આમાં જે છે એ આપણે કોઈ પણ માહિતી એન્ટર કરવાની હોય છે, બરાબર ને? હવે એના પછી સોપાન જે આવે છે 3, અને એ ત્રીજું સોપાન જે છે જરૂરી માહિતી સર્ચ બારમાં એન્ટર કરવી. જરૂરી માહિતી સર્ચ બારમાં એન્ટર કરવી, સોપાન નંબર 3. આ સર્ચ એન્જિનના હોમ પેજના સર્ચ બારમાં જે વિષયની માહિતીની આવશ્યકતા હોય તે માહિતી સર્ચ ટેક્સ્ટ બોક્સમાં એન્ટર કરવી. દાખલા તરીકે આ જે સર્ચ બોક્સ છે તો એમાં માહિતી આપણે દાખલ કરી લાયન લખીએ એટલે લાયન વિશેની માહિતી એ ટાઈપ કરીએ એટલે એના આકૃતિ આપણને 4.3ની એ સ્ક્રીન મુજબ દેખાય છે. જે આપણને આકૃતિ 4.3 આપ્યું છે એમાં લાયન આપણે લખીએ, બરાબર? એટલે પછી છે ટાઈપ કરી અને પછી આપણે એને એન્ટર આપીએ તો સોપાન નંબર 4 એટલે કે વેબસાઇટની પસંદગી કરવી. આકૃતિ 4.3માં દર્શાવેલ પેજના સર્ચ બટન ઉપર ક્લિક કરવાથી લાયન વિશેની માહિતી દર્શાવતી વેબસાઇટની યાદી ખુલશે, જે આપણને આકૃતિ નંબર 4.4માં દર્શાવેલું છે. આવું બધું લખેલું આવશે. લાયન, વિકીપીડિયા, ધ ફ્રી લાયન, બેઝિક ફેક્ટ્સ એબાઉટ લાયન, લાયન વીએસ જીરાફ, ફાઇટ ટુ ધ ડેથ, યુટ્યુબ, આવું બધું જે છે એ આપણને ખુલેલું દેખાય છે. એમાંથી આપણે જેના વિશે માહિતી મેળવવાની હોય ને એમાં આપણે આમ ક્લિક કરીએ ને, બરાબર? આમ ક્લિક કર્યું હોય ને તો એ માહિતી જે છે આપણને મળે છે, જે આપણને સોપાન નંબર 5માં એ માહિતી આપેલી છે. જરૂરી માહિતી પ્રાપ્ત થવી. લાયન વિશેની વેબસાઇટની યાદીમાંથી યોગ્ય વેબસાઇટ ઉપર ક્લિક કરવાથી જે તે વેબસાઇટ ખુલશે અને વેબસાઇટ ઉપર ઉપલબ્ધ હશે એ તમામ માહિતી આપણને જોવા મળે છે.
અને એ કઈ કઈ માહિતી છે, જો લાઇન વિશેની વિવિધ પ્રકારની ઇમેજીસ જોવી હોય તો સ્ક્રીન ઉપર ઇમેજીસ લખેલું છે ને, જો ઇમેજીસ એના ઉપર ક્લિક કરવાની. વિડીયો એના જો હોય લાઇન વિશેના તો વિડીયો, મેપ્સ, બરાબર. આ બધું એ આપણે આકૃતિ 4.5માં જોઈ શકીએ છીએ. આમાં આપણે ઇમેજ જે છે એના ઉપર ક્લિક કર્યું છે એટલે આપણને સિંહની લાઇનની બધી ઇમેજ એ આપણને જોવા મળે છે, જે આપણને આકૃતિ નંબર 4.5, બરાબર ને, એમાં દર્શાવવામાં આવ્યું છે. કોઈ પણ માહિતી આ રીતે આપણને પ્રાપ્ત થાય છે. એટલે આ જેના વિશે આપણે લાઇન વિશેની માહિતી સર્ચ કરી છે તો લાઇન વિશેની બધી માહિતી આપણને જોવા મળે છે. જે પણ માહિતી મેળવવું હોય સર્ચ એન્જિન ઉપર એમાં ક્લિક કરવાથી એની માહિતી આપણને મળી શકે છે. આ રીતે ઇન્ટરનેટ ઉપર કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ માહિતીની આવશ્યકતા હોય તો તે માહિતી ટેક્સ્ટ, ઇમેજીસ કે વિડીયો જેવા સ્વરૂપે વિવિધ વેબસાઇટમાંથી પ્રાપ્ત થઈ શકે છે. આ બધી જે છે ઇન્ટરનેટ વિશેની તમામ માહિતી આપણે પૂરી કરી. માહિતી સંચાર, એનો અર્થ, એની વ્યાખ્યા, એને પ્રક્રિયા, ઇન્ટરનેટનો અર્થ, એની વ્યાખ્યા, ઇન્ટરનેટના જે કોમ્પ્યુટર નેટવર્કના ક્ષેત્રો, ત્યાર પછી અત્યારે આપણે જે છે એ ઇન્ટરનેટ ઉપર જે કંઈ માહિતી સર્ચ કરવી એ બધી માહિતી પૂરી કરી. હવે આપણે જોઈએ ઈ-કોમર્સ. ઈ-કોમર્સ જે છે એના વિશે તમને પરીક્ષામાં જે કંઈ પૂછાય છે, ઈ-કોમર્સનું પૂરું નામ તમને પરીક્ષામાં પૂછાય છે. ઈ-કોમર્સ એટલે તો આ એનો જવાબ છે. ઈ-કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર. અહીંયા સુધી છે. ઈ-કોમર્સમાં વ્યાપારની પ્રક્રિયા જેવી કે ખરીદ વેચાણ, વિજ્ઞાપન, આ તમામ બાબતો જે છે અન્ય ઉત્પાદનો સાથે સરખામણી, નાણાંની ફેરબદલી વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે. આ માટે ઇન્ટરનેટ, કોમ્પ્યુટર નેટવર્ક, ઈમેલ સેવા, બેંક, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જેવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. ટૂંકમાં ઇન્ટરનેટમાં જે કાંઈ છે માહિતીમાં જે ઈમેલ, કોમ્પ્યુટર નેટવર્ક, લેન, કેન, મેન અને વેન એ નેટવર્ક જે હતું એ બધાનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે નાણાંની ફેરબદલી કરવી હોય, ખરીદ વેચાણ કરવું હોય, અન્ય ઉત્પાદનો સાથે એની સરખામણી કરવી હોય તો આ બધા માટે ઈ-કોમર્સ જરૂરી છે. ઈ-કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ. આ એનો જવાબ, બરાબર. જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને માધ્યમોના ઉપયોગ વડે વ્યાપાર કરવામાં આવે છે, જેને આપણે ઈ-કોમર્સ તરીકે ઓળખીએ છીએ. એટલે જો એ આપણને ઈ-કોમર્સ એટલે પૂછાય એવું વિદ્યાર્થીઓ પરીક્ષામાં તો આપણે એનો અર્થ લખવાનો છે. જોઈએ આગળ. ઈ-કોમર્સને કારણે ધંધાકીય એકમો દ્વારા ખરીદ વેચાણ, માલની ડિલિવરી, નાણાંની ચૂકવણી જેવા કાર્યો સરળ બન્યા છે. પરિણામે વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ પણ ઓછા થયા છે. ગ્રાહકોને ખરીદી કરવામાં જે સમય લાગતો હતો એ સમયમાં પણ ઘણો બધો અને ખર્ચમાં પણ બધો ઘટાડો થયો છે. અને આમ જોઈએ તો ઈ-કોમર્સના ઘણા બધા ફાયદાઓ છે. ઈ-કોમર્સને કારણે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિઓની તુલનામાં ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની છે. ઈ-કોમર્સની મદદથી કોઈ પણ સમયે અને સ્થળે વ્યવસાય કરી શકાય છે. ઇન્ટરનેટના કારણે બજાર પ્રક્રિયા, વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ જેવી અનેક પ્રવૃત્તિઓના ખર્ચમાં ઘટાડો થયો છે. ઈ-કોમર્સને કારણે માલની ખરીદી કે વેચાણ માટે વ્યાપારીએ કોઈ પણ પ્રકારનું લાંબુ અંતર કાપવું પડતું નથી. કહેવાનો અર્થ એ કે ઈ-કોમર્સને હિસાબે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી વેચાણ કરવું હોય તો આપણે બજાર સુધી જવાની જરૂર છે નહીં, પણ બજાર આપણા આંગણા સુધી આવે એમ કહીએ તો ચાલે. આ ઈ-કોમર્સને કારણે જ શક્ય બન્યું છે. પરિણામે પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો થાય છે. ઈ-કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે. ઇન્ટરનેટ દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ઝડપથી થાય,
ગ્રાહક સાથે સરળતાથી સંવાદ થાય, વાતચીત થાય, ઉત્પાદનની કિંમત, માલની ગુણવત્તા, અન્ય પ્રશ્નોના ઉકેલ, આ બધું આપણને એકદમ સરળતાથી ઘેરે બેઠા મેળવી શકાય છે. વસ્તુ સંબંધી સેવા કે મુશ્કેલીઓનું નિવારણ પણ ઝડપથી શક્ય બન્યું છે માત્ર ને માત્ર ઈ કોમર્સને કારણે. એટલે આપણે જે છે કોઈ જગ્યાએ કોઈ સ્થળે જવાની જરૂર છે નહીં. આપણે જઈએ તો એના માટે ખર્ચ થાય, સમય બગડે, પણ ઈ કોમર્સને હિસાબે કોઈ જગ્યાએ આપણે જવાની જરૂર છે નહીં. આપણે બજાર સુધી ટૂંકમાં જવાનું છે નહીં, પણ બજાર એ આપણા આંગણા સુધી આવે. આપણે એના આધારે માધ્યમની પસંદગી કરી અને ઓર્ડર આપીએ, વસ્તુ આપણા ઘર સુધી આવે. નાણાંની ચૂકવણી પણ આપણે ઇલેક્ટ્રોનિક માધ્યમના આધારે જ કરવાની હોય છે. હવે એ ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર જોઈએ આપણે, તો એ કાર્યક્ષેત્ર તમને ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. ઈ કોમર્સમાં સમાવિષ્ટ પક્ષ અને તેમાં પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિઓ તથા સેવાઓના આધારે ઈ કોમર્સ સેવાઓનું કાર્યક્ષેત્ર નીચે પ્રમાણે છે. આ 4 એનું કાર્યક્ષેત્ર છે. તમને ખાલી એક માર્કમાં જો પ્રશ્ન પૂછે કે ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર જણાવો, તો ખાલી જણાવવાનું, એટલે કે ખાલી આ 4 જ લખવાના. કયું? ધંધાથી ગ્રાહક, જેને કહેવાય બિઝનેસ ટુ કસ્ટમર. બિઝનેસ એટલે શું? ધંધો. અને કસ્ટમર એટલે શું? ગ્રાહક. ધંધાથી ગ્રાહક એટલે કે B2C, બિઝનેસ ટુ કસ્ટમર. બીજું, ધંધાથી ધંધો, બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે B2B. ત્રીજું, ગ્રાહકથી ગ્રાહક, એક ગ્રાહક બીજા ગ્રાહકને વસ્તુ વેચે એટલે કે કસ્ટમર ટુ કસ્ટમર. અને ચોથું, ગ્રાહકથી ધંધો, કસ્ટમર ટુ બિઝનેસ, C2B. આ 4 એનું કાર્યક્ષેત્ર છે. જોઈએ આપણે 4 કાર્યક્ષેત્ર છે એના વિશે વિગતે. પહેલું જ આપણે જોઈએ બિઝનેસ ટુ કસ્ટમર એટલે કે ધંધાથી ગ્રાહક, B2C. આમાં શું હોય છે તો કે એક છેડે વ્યાપારી અને બીજા છેડે ગ્રાહક હોય છે. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વ્યાપારી ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે છે તેનો આ પ્રકારમાં સમાવેશ થાય છે. ગ્રાહકો કોઈપણ સ્થળેથી કોઈપણ સમયે પસંદગીની વસ્તુઓ ખરીદવા માટેનો ઓર્ડર આપી શકે છે. વેચનાર પોતાની વસ્તુનું કોઈ પણ મધ્યસ્થી વગર, મધ્યસ્થી એટલે શું? આડતિયા, કમિશન એજન્ટ જે હોય ને, દલાલ આપણે કહીએ ને, એને મધ્યસ્થી કહેવાય. તો ગ્રાહક એ કોઈ પણ પ્રકારની એ મધ્યસ્થી વગર સીધું જ વેચાણ ગ્રાહકને કરે છે. ધંધો જે છે સીધું જ વેચાણ ગ્રાહકને કરે છે. એટલે વચ્ચેના જે વચ્ચેટિયા હોય ને, આ મધ્યસ્થીઓ, દલાલ, એ નીકળી ગયા. અને આ મધ્યસ્થીઓ છે એનું કમિશન હોય, જે વસ્તુ ઉપર ચડાવે એટલે વસ્તુ થોડી ગ્રાહકને કેવી પડે? મોંઘી પડે. ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક છે. ઓનલાઈન ખરીદી આ વ્યાપારનું ઉત્તમ ઉદાહરણ છે. ઓનલાઈન ખરીદી આપણે કરીએ ને, તો ઓનલાઈન ખરીદીમાં શું હોય તો કે એક બાજુ જે છે એ કંપની હોય જે પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે, અને એક બાજુ છે એ માત્ર ગ્રાહક હોય, વચ્ચેનું કોઈ માધ્યમ હોતું નથી. એટલે ઓનલાઈન ખરીદીમાં મધ્યસ્થી હોતા નથી, એટલા માટે એ વસ્તુ આપણને થોડીક સસ્તી મળે છે. બરાબર ને? આ પ્રક્રિયામાં ખરીદ વેચાણ ઝડપથી અને સરળતાથી થતું હોવાથી તે ખૂબ જ પ્રચલિત છે. વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત બિઝનેસ ટુ કસ્ટમરમાં ઓનલાઈન બેન્કિંગ, પરિવહનની સુવિધાઓ જેવી અનેક સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આને આપણે ધંધાથી ગ્રાહક તરીકે ઓળખીએ છીએ, એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર. બીજું આપણે જોઈએ ધંધાથી ધંધો, બિઝનેસ ટુ બિઝનેસ. આ પ્રકારમાં સામેલ બંને પક્ષો ધંધાદારી એકમો કે વ્યવસાય હોય છે. આજના સ્પર્ધાત્મક યુગમાં ધંધાદારી એકમોએ એકબીજા ઉપર અવલંબિત રહેવું પડે છે, એટલે કે એકબીજા ઉપર આધારિત રહેવું પડે છે. એક બાજુ ધંધાદારી વેપારી હોય, બીજી બાજુ પણ ધંધાદારી વ્યક્તિ જ હોય છે. બિઝનેસ ટુ બિઝનેસ વ્યાપાર આ અવલંબનને સરળ અને વધુ અસરકારક બનાવે છે. પોતે પુરવઠાકાર, વિતરક કે અન્ય મધ્યસ્થીઓ સાથે
એ સંબંધની સ્થાપના કરે છે. સામેલ થયેલ વ્યવસાયીઓ વચ્ચે વધુ પારદર્શકતાને કારણે વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે. બિઝનેસ ટુ બિઝનેસની મદદથી વ્યાપારીઓની સામાન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ એટલે કે પુરવઠાનું વ્યવસ્થાપન, એટલે કે એક ધંધાદારી વ્યક્તિ હોય પેઢી તો એની પાસે પુરવઠો ઓછો છે અથવા તો હમણે ખૂટી જશે. બીજો એનો એ જે કાંઈ એ ધંધાદારી વ્યક્તિ છે એની પાસે પુરવઠો વણ વપરાયેલો એમનો પડ્યો છે, તો એ શું કરશે તો કે જે ખૂટી ગયો છે એ જે વણ વપરાયેલો છે ને એની પાસેથી પુરવઠો લઈ લેશે. બિઝનેસ ટુ બિઝનેસ. માલના જથ્થાની યાદીનું વ્યવસ્થાપન, ચૂકવણીનું વ્યવસ્થાપન વગેરેની કાર્યક્ષમતામાં વધારો થાય છે. એટલે કે એક ધંધાદારી વ્યક્તિ અને સામેના છેડે પણ એક ધંધાદારી વ્યક્તિ જ હોય છે, જેને કહેવાય બિઝનેસ ટુ બિઝનેસ. ત્યાર પછી ત્રીજું છે ઈ કોમર્સનું કાર્યક્ષેત્રમાં ગ્રાહકથી ગ્રાહક. વ્યાપારમાં એક છેડે ગ્રાહક હોય અને સામેના છેડે પણ શું હોય? ગ્રાહક જ હોય. કસ્ટમર ટુ કસ્ટમર. એક ગ્રાહક બીજા ગ્રાહકને વસ્તુનું વેચાણ કરે છે. જોઈએ આ પ્રકારની વ્યવસ્થામાં ગ્રાહકથી ગ્રાહકના વ્યાપારની પ્રવૃત્તિઓ જોડાયેલી છે. વેબસાઇટ ઉપર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર એમ બંને ગ્રાહક બને છે. કોઈ પણ મધ્યસ્થી વિના. આમાં પણ કોઈ વચેટિયાઓ, આડતિયા, કમિશન એજન્ટ, દલાલો કોઈ છે નહીં. જો કોઈ પણ મધ્યસ્થી વિના ગ્રાહકોને ખરીદ વેચાણની ઓનલાઈન સુવિધા પ્રાપ્ત થાય છે. આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ હરાજીની સાઇટ છે, ઈ ઓક્શન છે. હરાજી હોય ને એમાં જો ગ્રાહકે કોઈ વસ્તુને વેચવી હોય તો તે વસ્તુ હરાજીની સાઇટ ઉપર યાદી સ્વરૂપે મૂકે છે અને અન્ય વ્યક્તિઓ પાસેથી તેની બોલી લગાવે છે. ઊંચી કિંમત જે બોલે કે આપે એને વસ્તુની ખરીદી કરે છે. આ ઉપરાંત અત્યારે હાલમાં આપણે જોઈએ છીએ તો OLX.com, Quikr.com આ બધા આવે છે ને કે ભાઈ કોઈ પણ પ્રકારનું ફર્નિચર છે આપણે જૂનું, નવું ફર્નિચર આપણે લીધું અથવા તો લેવાનું છે અને જૂનું ફર્નિચર આપણા માટે નકામું છે, તો જૂના ફર્નિચરનો, જૂની કાર, જૂની બાઇક એનો ફોટો પાડી અને આપણે ઇન્ટરનેટમાં આ વેબસાઇટ ઉપર મૂકી દઈએ તો એ સામેનો વ્યક્તિ જે જોઈ છે તો આપણા માટે જે ખરેખર કંઈ કામનું છે નહીં, તો એ સામેના વ્યક્તિ માટે એ ખરેખર કામની વસ્તુ કહેવાય. તો એ OLX કે Quikr.comમાં આપણી વસ્તુઓ જોઈ એમાં આપણે એની પ્રાઇઝ અથવા તો આપણો મોબાઈલ નંબર, કોન્ટેક્ટ નંબર લખેલો હોય તો સીધો જ એ આપણને કોન્ટેક્ટ કરે છે. આ એક ગ્રાહકે વસ્તુને વેચી, બીજા ગ્રાહકે વસ્તુને ખરીદી. આમાં કોઈ પણ પ્રકારના મધ્યસ્થી છે નહીં, જેથી વેચનારને પણ પૂરી રકમ મળે અને ખરીદનારને પણ કોઈ વધારાની દલાલી કોઈ ચૂકવવાની હોતી નથી. બેને સારું અને સરળ પડે. OLX.com, Quikr.comમાં વેચનાર ગ્રાહક પોતાની વસ્તુની માહિતી અને વેચનાર કે વેચાણ કિંમત જાહેર કરે છે અને ખરીદનાર એની સાથે વાતચીત કે વાટાઘાટો થયા પછી ખરીદ વેચાણની પ્રક્રિયા થતી હોય છે. બરાબર. આ એક છેડે ગ્રાહક અને સામેના છેડે પણ ગ્રાહક હતી. ઈ કોમર્સના કાર્યક્ષેત્રમાં ચોથું છે કસ્ટમર ટુ બિઝનેસ, ગ્રાહકથી ધંધો. એક બાજુ ગ્રાહક અને સામેના છેડે શું હોય છે? ધંધો, બિઝનેસ. એમાં શું આવે છે જોઈએ આપણે. આ પ્રકારના ઈ કોમર્સમાં ગ્રાહકને પરવડે એ રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે ગ્રાહક ચૂકવવા ઈચ્છતો હોય તે કિંમતથી વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાઓની પસંદગી મળે છે. આ પ્રકારની સેવાઓ કે ઉત્પાદન કરતા ધંધાકીય એકમો ઉત્પાદન કે સેવા માટે પોતાની વેચાણની શરતો અને કિંમત જણાવી દે છે. આ પદ્ધતિ ભાવતાલમાં થતો સમયગાળો એને ઘટાડે છે. ગ્રાહક અને ધંધાદારી એકમ બંનેની પરિવર્તનશીલતા વધારે છે. આ પ્રક્રિયામાં ગ્રાહક દ્વારા ચૂકવણી નક્કી કરવામાં આવે છે. ઈ કોમર્સની આ ઉપરાંત પણ કેટલીક અન્ય વ્યવસ્થા છે જેમાં સરકારને એક સ્વાયત્ત અસ્તિત્વ માની લઈએ તો નીચે મુજબની વ્યવસ્થા પણ અસ્તિત્વમાં આવે છે.
સરકારથી વ્યવસાય, સરકારથી નાગરિક અને સરકારથી સરકાર. એટલે આ ગ્રાહક એક બાજુ હોય છે ને એક બાજુ વ્યાપારી હોય છે. વસ્તુનું એ ગ્રાહક ચૂકવવા ઈચ્છતો હોય નિશ્ચિત ઉત્પાદન, તો સામેનો વ્યક્તિ વેપારી એ વસ્તુની ખરીદી કરવાની અને સેવાની પસંદગીની તક મળે છે. એટલે આ ઈ કોમર્સના છે એ કાર્યક્ષેત્ર તમને પરીક્ષામાં પૂછે તો આ 4 કાર્યક્ષેત્ર છે જે અત્યારે આપણે એનો અભ્યાસ કર્યો છે. એમાં ધંધાથી ગ્રાહક, ધંધાથી ધંધો, ગ્રાહકથી ગ્રાહક એટલે કસ્ટમર ટુ કસ્ટમર, અને ગ્રાહકથી ધંધો એટલે કે કસ્ટમર ટુ બિઝનેસ. આ 4 બાબતો જે છે એ અહીંયા આપણે પૂરી કરી લેક્ચર નંબર 3માં. આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. હવે પછીનું એ ચોથો લેક્ચર જે છે એમાં ઈ કોમર્સના સફળ અમલીકરણ માટેના જરૂરી સાધનો, જે આપણને ક્યારેક પરીક્ષામાં પૂછાય છે. બરાબર, તો એનો એ અભ્યાસ આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ.